નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું જે વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર લેવાનું છે તેનું મિત્રો આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. શું જોવાના છીએ? જે આપણી ધોરણ 7 છે, ધોરણ 7નું જે વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર ઓરિજિનલ પેપર સોલ્યુશન આપણે લઈને આવી ચૂક્યા છીએ. તારીખ છે 14/9/2024, પ્રકરણ રહેશે 1 થી 4, કુલ ગુણ રહેશે 25, તારીખ રહેશે ધોરણ છે મિત્રો ધોરણ છે 7, સમય રહેશે 1 કલાક. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે ને આ પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે, આ બીજો ભાગ છે. આની પહેલાં આપણે બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી હોય તો આ ચેનલમાં આપણે વિડીયો અપલોડ છે, ઓરિજિનલ પેપર સોલ્યુશન રહેશે. પીડીએફ અને ફોટા માટે આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સાહિત્ય પદાર્થ અને સજીવોનો દેખાવ, રચના અને કાર્ય અને લક્ષણોને આધારે ઓળખે છે. તો સાહિત્ય આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. જેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિતદ્રવ્ય જરૂરી હોય છે. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું, એમાં કળશ પણ જવાબ રહેશે. પછી આમાં મારી લંબાઈ છે 1.5, તો મોટું આંતરડું. શું જવાબ હશે? મોટું આંતરડું. તો આવી રીતે જવાબ રહેશે. તો સાહિત્ય તમારે જવાબ કરી લેવાનો છે. આ પણ આપણે કરાવી ચૂક્યા છીએ. સાહિત્ય વિડીયો જોઈ લેજો. બાકી અહીંથી છે વૈજ્ઞાનિક કારણ આપો કોઈ પણ 2, તો આપણે બધા જ કરાવી દેવાના છે. ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે, તો એનો જવાબ આપણે જોઈ લઈશું. પીડીએફ સ્વરૂપે હું લાવેલો છું બધા ક્વેશ્ચન. પીડીએફ લેવા માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓમાં દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે. મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે અને ખોરાક ચાવવા માટે ખોરાકને ચાવીને ખાવો જોઈએ. તેનો જવાબ આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ તો ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા, તો એમાં ઉત્તર છે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ સરે છે ત્યારે ઘાસ ખાઈને ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, જે આપણો ક્વેશ્ચન છે અમાશય કહે છે, તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય છે ત્યારે તે વાગોળ કળ નાના ગોળાકારના સ્વરૂપે મોંમાં પાછો આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળવાળા પ્રાણીઓ કહે છે. જે સામાન્ય રીતે તૃણાહારી પ્રાણી હોય છે એ આમાં જોવા મળતા હોય છે. અને વાગોળવાની ક્રિયા તમે જોઈ જશે. પછી છે દરિયાઈ લહેરો વિશેનો બારીવાળો પ્રશ્ન હતો ને, એ આ છે. દરિયાઈ લહેરો. દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર તરફની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે. તો આવી રીતે તમારે જવાબ જોવાનો રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ સ્વયંપોષી વનસ્પતિ છે, તો એમાં આપણો જવાબ છે તો લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું પોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ છે એ સ્વયંપોષી વનસ્પતિ છે. સાહિત્ય જવાબ જોઈ લેજો. પછી છે કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર હોતી નથી. તેનો ઉત્તર છે કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવે તેને દ્રાવ્ય સંયોજન સ્વરૂપે ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી. તો જવાબ આવી રીતે જોઈ લેવાનો રહેશે. ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. તેનો ઉત્તર છે ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલા ટાયલિન ઉત્સેચક ખોરાકમાંના ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. વળી તે ખૂબ ચાવેલો ખોરાકમાં જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો આવી રીતે જવાબ તમારે કરવાનો રહેશે.
આગળના ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે એ આપણે આગળ જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે જુઓ. લીલ આપણે આ બધા ક્વેશ્ચન જોઈએ. ખોરાક ખૂબ ચાવીને ખાવો, આ જોઈ લીધો મિત્રો, આ પણ જોઈ લીધો, આ પણ જોઈ લીધો અને આ પણ જોઈ લીધો. આ તમારે જાતે કરવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે. લાયકાતમાં સહજીવન સમજાવો. પછી છે નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. થર્મોમીટરની મદદથી તાપમાન માપવા માટે કઈ કઈ બાબતોની કાળજી કરવી જોઈએ. પછી આ ઉષ્માવહન, એસિડિટીવાળો ક્વેશ્ચન, આ બધા ક્વેશ્ચનના આન્સર તમને હવે જણાવી દઉં છું. સાહિત્ય વિડીયોમાં બન્યા રહેજો. અમે આ છે નામ નિર્દેશન સહિત આકૃતિ ફ્લો ચાર્ટ દોરો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, અમીબા અને પાચન તંત્રમાં ખોરાકનો વહનનો ફ્લો ચાર્ટ. તો આપણે સાહિત્ય આન્સર જોઈ લઈએ બધાના. તો આ જવાબ છે સહજીવન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો આ ઉદાહરણવાળો ક્વેશ્ચન આવી જરો મિત્રો. લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. તો લાયકેનમાં આવી રીતે હોય છે. વનસ્પતિમાં મૂળ ઉપર ફૂગ જોવા મળે છે. આ પણ સહજીવન સંબંધ છે. તો આ પણ સારી રીતે જોઈ લેવો. પછી છે આગળનો ક્વેશ્ચન, નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે. અહીં પક્વાશયમાં ખોરાક સાથે યકૃતના અને સ્વાદુપિંડના સ્ત્રાવો, અહીંયા સ્ત્રાવો સુધાર લેજો, અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ ભળે છે. પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુરસ કાર્બોદિત, ચરબી, પ્રોટીનનું પાચન કરી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાંથી સ્રવતો આંતરરસ પણ ખોરાકમાં ભળે છે અને અર્ધપાચિત ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. તો સારી રીતે મિત્રોનો આન્સર વાંચી લેવો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી છે લેબોરેટરી થર્મોમીટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે કઈ બાબતો કાળજી રાખવી જોઈએ. તો આનો જવાબ છે સારી રીતે જોઈ લો. પછી આગળનો ક્વેશ્ચન છે, ઘન પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો. તો આનો પણ તમારે પોઝ કરીને જવાબ વાંચી લેવો, ટેલિગ્રામ જોઈન કરી લેવું, ત્યાંથી તમને PDF મળી જશે. પછી ઉષ્માવહન અને ઉષ્મા વિકિરણ. તો ઉષ્મા વિકિરણ અહીંથી મિત્રો લઈ લેવું અને ઉષ્માનયન છે અહીંથી લઈ લેવું. બેનો તફાવત સ્પષ્ટ આવી રીતે કરી લેજો. પછી છે અમીબા. અમીબામાં જે આકૃતિ ફ્લો ચાર્ટ દોરવાનો તો એ આ છે, જોઈ લો. સાહિત્ય પુસ્તકમાં પણ આપેલી છે, અહીંથી પણ તમે જોઈ શકો. પછી છે પ્રકાશ ઉર્જા છે. પ્રકાશ ઉર્જા વિશેનું પણ સાહિત્ય જોઈ લો. પર્ણમાં હરિતદ્રવ્ય હોય, પાણી અને ખનિજ ક્ષારો નીચેથી મળી જાય, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ છે, સાહિત્ય દોરી લેવી. અને આ મનુષ્યની પાચન તંત્રની આકૃતિ પોઝ કરીને સાહિત્ય દોરી લેજો. તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.